મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માં પીઠળ. સ્વાગત છે આપણો નવા વ્લોગમાં. તો આજ તો જો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે. લગભગ 9:30 જેવું એમ થઈ ગયું છે. આગળ ઘડીક વાર મોર ઉઠ્યો અને રાતે ઉલટી થઈ ગઈ હતી અને બાથરૂમ 2-3 વાર જવું પડ્યું હતું. એટલે હાવ હજી નથી બરોબર તબિયત થઈ. જેવું ખાવ એવું નીકળી જાય, પણ તો આજે કંઈક વહેલો ઉઠી ગયો અને મેં હરફર કરું જો કંઈ મેળી આવે ને તો. અને આજ વાતાવરણ હા વાદળા જેવું થઈ ગયું છે. એમ થાય કે વરસાદ આવીએ કે શું, એવું બધું વાતાવરણ થઈ ગયું છે. અને અટામણ આપણે આવી ગયા અહીં જીરામાં ચક્કર મારવા. જો આ ઓલું આપણે જીરું પાયું હતું ને એ જીરું છે આ જરી. જીરામાં આપણે અખતરો નહોતો કર્યો એ જીરું છે આ. કમ્પ્લેટ મસ્તીનું છે અટાણે તા. પણ હવે આગળ હવે શું થાય બરાબર. જે આવી રીતના આવો કંઈક ઘેરો છે આ. એ તો 2-2.5 વીઘાનો જ. ઓલું બધું એર્યું પણ એને તો પાવું નથી. એ તો મને રોગોય હુકારો છે ને રોગોય વયું જાય એમ છે. એટલે એ કંઈ પાવું નથી આપણે. આ 2-2.5 વીઘામાં ટ્રાય કરી આપણે પાવાની. પણ આમાં કુદરતી શું છે ને, કોઈ જાતનો રોગ જ આમાં નથી. બોલો, નથી આમાં હુકારો કે નહીં લીલા છોટા એમનું વયા જાય કે એ કંઈ નથી. જાય પાયું ને તો એવો ઘેરો આ મસ્તીનો હે આખો જ આમને. ને પહેલાં આ ગમતો નહોતો. આ જમીનમાં નકર નહીં ખાતર એટલું બધું પડે કે નહીં કંઈ, તો છે ને આ મસ્તીનો થઈ ગયો ઘેરો. હા, હવે ટ્રાય જ કરી, અખતરો જ કર્યો છે. અને આ છે આપણું રાજમાં. આ તો આપણે પી ગયા તો ઉની કોઈ ચણા આપણે પાયા નથી. ચણામાં એમાં જો ટાંકો ભરીને રાખ્યો છે. દવા મારવી છે, પણ આમાં કંઈક હળફ આવે ને તો મજા આવે. એટલે એવું બધું હાલે છે અટાણે કામકાજમાં તા. અને બાપુ અટાણે ઓલા ક્યારા રોડે છે. ક્યારા રોડી અને એ ગદમ એકવારી કે વવાઈ જાય ને તો પછી કાંઈ નહીં કે એ પી જાય તો એ કે વેલેરી ઉગતી તો થાય. અને બાપુ એ કરે છે. અને હું આગળ ઉઠીને મેં હવે કંઈક હરફર કરું. જો કંઈ મેળી આવે ને કંઈ પચી જાય ને તો જો આમાં આપણે રાજમાં ઓલું યુરિયા નાખતા હતા ને ક્યારે જો એલિયા છોટું બરી ગયું. અને માથે નથી પડ્યું, પણ જ્યાં હેઠે છે ને થળિયા પાસે ગયું હતું પાણી, ત્યાં યુરિયા પડ્યું હતું એટલે ત્યાં બરી ગયું જોઈ. એટલે અહીંયામાં ગદનું બહુ ધ્યાન રાખવું પડે. ખાલી યુરિયાવાળું પાણી એ વયું જાય ને તો એ છે ને બારી નાખે. સાઈન નાખતો તો જ આમ ખાલામાં, પણ તોય શું પાણીની ઝલક આવે એટલે ડાયરેક્ટ તણાઈને વહી જાય. એટલે એ ક્યાંક છોટા બરી ગયા મોવડમાં. આમાં એમ ફૂલ ને બધું મસ્તીનું લાગવા માંડ્યું છે. આ ઘેરો તો આરામ કુદરતી મસ્તીનો બેસી ગયો છે. થાય કેવો કહે રામ જાણે, મસ્તીનો થઈ ગયો છે આ ઘેરો. અને જો આ ટાંકો ભરીને રાખ્યો છે. અવાજ રૂંઢે તો મેળ આવે ને થોડી ઝડપ આવે ને તો માઈ ગયું ધીરે સાટવા માંડવી છે. હવે વાત જોવી નથી કેટલાક દે આમને કાઢવા. એટલે એમાં ફૂલફાલની દવા લીધેલ જ પડી છે તો હે ને એ સાટવા માંડવી છે. હાલો તો તમે આગળ બન્યા રહેજો. વ્લોગમાં નવો હોવ તો સબસ્ક્રાઈબ કરતા જાજો. મારે આગળ છે ને આપણો ટાઈગર અહીં પડ્યો જ છે. એ 2 ઉકેડાને કાઢવાના છે ને તો અટાણમાં છે ને એ કરી આવું. અટામણ ઉમય આમાં ઠાર રહે એટલે અટામણ ઉમય કામ થાય નહીં. એટલે એ કામ છે ને મેળાવે ને તો અટાણ કરી નાખવું બપોર સુધીમાં. એટલે પછી બપોર કરીને એક ધારી આમાં દવા કે સાટવી હોય ને તો સાટવા થાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. કેમ છો બધા? મજામાં જશો. અમે તો મજામાં હોય. હવાનું કામ બધું અડધું આવ્યું ને થોડુંક છે એમ હે. આજ તો આપણે સૂરજ ભગવાન ક્યાંય દેખાતા નથી. આમ જોઈએ પણ દેખાતા નથી. આમ કાતરા જેવું થઈ ગયા. વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. કચરા પોતા થઈ ગયા છે. મમ્મી માથે ઉપર કરવા આવ્યા હાંજવારી કાઢવા. તો નીચે પોતા કરી લે ને ઉપર કે હાંજવારી કાઢ્યા પછી આપણે બે થઈને વાસણ કરી નાખી. વાસણ ઘણા દેખી ટાઈમ નહીં તો કેદીને આવી નથી ને કાતરા જેવું થઈ ગયું. ઘરજી મેળ્યું પછી હોતી આવું આવું શું થઈ ગયું. જો કે સામે સૂરજ ભગવાન એમાં પણ દેખાતા નથી આપણે. પપ્પા જો ગદમની જગ્યા હે ને ક્યારે હામાં કરે હે. અને વિજય આંગળે છે ને ઉઠો હે. હીરાવીને ખેતરમાં ચક્કર મારવા ગયો. કમલેશ ખંભારે ગયા હે અને વાલી મોહી મારી ફાઈજી હે
એ ઘણા દિવસ થયા હતા, આજ વયા ગયા. એ ખંભારે ચડી જાય એટલે એને ભેગા ગયા હે. મહેમાન બધા વયા ગયા હે. આપણે એકલો એટલા હે. એક બાબાજી હવરાની છોકરી બાલુબીન હે એ છે, પણ આપણે ઘરે રોકાણા નથી કંઈ એમ હે. હમણાં મહેમાન હતા, મજા આવતી હતી. આજ તો બધા વયા ગયા હે. 2-3 દિન આગો હે કપડાં. એક દી આપણે હે ને મહેમાન આવ્યા દેમાં રહ્યા, આખો દિવસ નાના નથી કપડાને ધોણા. પછી બીજા દિવસે આપણે ખંભારીએ શોપિંગ કરવા ગયા. પછી એક દિવસ લાડવા બનાવ્યા. બપોરે મહેમાન હતી એટલે નવરાત્રિ આવી. અને પછી કાલે જતા લાડવા દેવા. આજે આપણે ગુરુવાર છે તો એ કપડાં ધોવા જ પડશે, નકર કંઈ આપણો આરો આવે એમ નથી. જ્યાં ઉપર ઢગલો થઈ ગયો એ કપડાનો. ને ઓલો જો કંઈક રાડું દી હે, હું દેખતો એ ખબર નહીં. જોઈ મમ્મી શું કરે? હા, શું કરે મમ્મી? આજે ખાટલા ઉપાડો, જો મહેમાન રહ્યા ગયા બધા, હવે ધરતી ઠેકાણે આપણે મૂકી દઈએ. હા, હાલો, જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. કેમ છો? મજામાં ને મજામાં જ રાખે મારો ભગવાન તમને ને અમને. સારા દિવસો બધા દેખાડે. અને જો આજ મહેમાન બધા વયા ગયા, એ તો હા એકલા થઈ ગયા ને. એકલા થઈ ગયા. હવે આપણે પાથરણા બધા હશે ને ઠેકાણે મૂકી દઈએ, ખાટલા ઉપાડીને મૂકી દઈએ. અને એવું હાલે છે કામ. અને આજ તો આગો હે કામનો આગો હે ને કઈ કામમાં ભીડ હે ને વાત જ મૂકી ગયું. એવું કામ બધું પડ્યું છે. વરસાદ જેવું થઈ ગયું ને ચિંતા ઉપડે કાં ભેહા નહીં કરે જાય ને બધું એવું છે. આપણે 2-3 દિવસે મજૂર આવે, મારો જીવ ભરે. એકલા છે મજૂર કેમ કરીને આમને કેમ બધા ખીજાતા હોય તો હું ભેગી વહી જાઉં. પણ 2-3 દિવસે જવાનું જ નથી, કેમ કે ટાઈમ જ નથી મળતો. કેમ જાઉં? જોવા ને દે 3-4 બાયું હે મજૂરની ને દે. આપણે ચા ને પાણી દેવા જાઉં. હજી પણ વાર હે. વાસણ ને કરી લે પછી જાય. પછી કપડાં ધોઈ નાવાનું એ બાકી છે જ. મહેમાન હતા તો નાઈ નથી એમ કહી દીધી. કંઈ થોડી કંઈ પાસે બેહેલો જાય એટલે હાલો મમ્મી જરી ખાલી હું જરા ભાઈ બેન હિંચકીને જરા પડી જાઓ નીચે. હાલો પછી મળ્યા. હેલો ગાઈસ, લગભગ 4 વાગી ગયા છે રૂંઢાના. જો આપણે ખુરચીને લઈ અને આપણે નીકળી ગયા અહીં પાણી વારવામાં રાજમામાં. અને અહીંયા આપણો ટાઈગર પડ્યો ને, ટાઈગરમાં જો આ બાઈ કેવો આઈડિયો માર્યો. નળી સેટ અહીંયા પુગાડી અને આ બીબડી ઓલાડીને કેમ આઈડિયો માર્યો. જઈ લે અહીં બીબડી ઓલાડતા જાય અને જે પાણી બીબડી માથે માથે તરે ને એ બધી બકેટમાં નાખતા જાય. એવું કરો ને. હા, કેમાં ઉપયોગ લીધું જોઈ લે. હા, બકેટ જો માથે માથે જો તરી જાય ને બકેટ ભરી દઈએ. પછી જો અહીં નળી અહીં રાજમાં મૂકી દઈએ. ભારી મેળવારું છે, કંઈ પીડાય જ નહીં. એટલે એવું બધું અહીં હાલે છે. અને આપણે આમાં કરી દીધી છે મોટર ચાલુ. આપણે ઓલે હેઠે હેઠ પાણી જાહે એટલે અહીંયાથી પાણી વાળું લેવું છે. હાઈન થાય ને હરખી લાઈટ રહીએ ને એટલે ફાઇનલ થઈ જાય. આ એવું બધું છે. અહીંયા કદડો થઈ જાય પણ હાલી એવું બીજું શું કરે. એવું બધું હાલે છે. ને આપણે લોડરના કામ 2 હતા અહીં બપોર પહેલાં પતાવી લીધા. આપણું હજી એમને પડ્યું છે, આપણું કંઈ નથી કર્યું હજી. અટાણે આ લાઇટ આવી છે ત્યાં બાપુ વાં રહી ગયું, અહીંયા પાણી વારે છે થોડુંક. પણ મેં અહીં ચાલુ કરી એટલે હાંજ થાય ને ત્યાં તો પી જાય લગભગ. હરખી લાઇટ રહે તો લાઇટ રહે તો થાય. એવું બધું હાલે છે. હાલો તો તમે આગળ બન્યા રહેજો. હેલો ગાઈસ, જે આપણે પાણી વારતા હતા ને એ સેટ ઓલ હેઠ લીધું હતું. એની કોઈ 3 ક્યારે રહી જાય તમે આગળ જોતા હોય ને ખબર છે. લાઈન ફેરવવી પડે. અને જોઈ લ્યો અટાણા દેખાય કેવો મસ્તીના. જોઈ લે સૂરજ આમ આગળ વયો ગયો નથી, દેખાય મસ્તીના. અને આમાં પાણી હાલે છે. અને આજુ ખેરે છે ને જ્યાં વચમાં ધોર્યો હતો ને ત્યાંથી હરંગ કરી નાખ્યું. જો આવી રીતના. એટલે હે ને વચમાં ધોરી આવવા જ ના દેવું પડે એટલે એ હરંગ કરી નાખ્યું છે. અને હવે લાઇટ વહી ગઈ ને જો પાછી આવી ગઈ. જો તમને દેખાતું તો હે લાઇટ વહી ગઈ હતી ને પાછી આવી ગઈ. ને હવે અહીંયા 1, 2, 3, 4, 5 ક્યારે જ રહ્યા છે. 5 ક્યારે પાઈ લઈને પછી વળી ઓલા 3 ક્યારે પાવા જો. અને અહીંયા ઓલ મમ્મીની જો આગળ તમે જોયું હે એમ બકેટ ભરતા હતા ને બકેટ ભરાઈ ગયું છે. માં ઠલવવું છે. ઓહ, આમાં ગારો છે પણ આ ટપુ આમ ગારામાં થઈને જવું તો હે. એ લે આ પી ગયા.
ભરી દીધું બકેટ તો હજી આખું નથી ભરાણું મિત્રો. જોઈ લે ભાભી ગારામ રમે. ગારામ રમે જોઈ લઈએ. હા જો આ બકેટ કંઈક એટલું ભરાઈ ગયું હે. હવે એ કે ઠલવી દે એટલે આપણે ઠલવી નાખીએ. એમાં તરફારીઓ પાથરો હે. હાલ્યો તો તમે લોગ ઉતારો, હાલો હું ઠલવી નાખું. હાથ બાથ ધોઈ નાખો. જો હું મમ્મી બે હે ને બીબડ હે ને પાણી નાખીને અને કરતી હતી, ચોખ્ખી કરતી હતી, પણ એને અડધી રહી ગઈ. પછી હાઈન પડી ગઈ ને આવતી હતી, લાઇટે રહી ગઈ હતી. પછી ઘેર આવી તો લાઇટ આવી ગઈ. પછી માએ દહીંનું નાખ્યું એવું કર્યું. મને થોડીક ભૂખ લાગી હતી, થોડીક કચોરી વેતો અને ચકરીને આપણે ખાધું હતું. અને પછી બધા વાહિંદા ભર્યા, 2 રેકોડી વાહિંદી એમ થયું. તો વાહિંદા કરી લીધા ને મમ્મીનો ફોન આવ્યો. પછી વાત કરી તો હું કહું હું ને નાવા જવા જવાનું વેરું નથી એટલે નાવું હે ને આખે લગભગ ખબર હા. મમ્મીને કહું લાવો મમ્મી જેટલા વાસણ હોય ને બધા કાઢી દો રહોડામાં. હું હે ને વાસણ કરી નાખું ત્યાં તમે હાડી કાઢી દેજો. હાડી કાઢવા જવા હે ને એવી ભરી હું. પછી નાઈ લઈ આપણે પછી ભેંસ દોહું અને રસોઈ બનાવીને કર્યું. તો આપણે આ સાથે આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈએ. તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીએ કાલે નવા બ્લોગ સાથે. આવજો, બાય બાય. તમારું ત્યાં સુધી ધ્યાન રાખજો.